આજે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને મતદાન થઈ રહ્યું છે. આજે અત્યારે આપણે આવ્યા છીએ સરસાઈ બેઠક ઉપર. સરસાઈ બેઠકના કેટલાક લોકો છે જે અહીંયા છે. સરસાઈ બેઠક અત્યારે ખૂબ જ રસાકસીનો જંગ છે, કારણ કે અહીંયા અત્યારે કોંગ્રેસ, આપ અને ભાજપ ત્રણેયના માથા જે કહી શકાય એમના ધર્મપત્નીઓ છે એ અત્યારે મેદાનમાં છે. ત્યારે આપણી સાથે કેટલાક લોકો છે જેની હારે આપણે વાત કરીશું કે અહીંયા માહોલ કેવો છે, શું છે ચૂંટણીનો માહોલ અને કેવી છે ગામની સ્થિતિ. અચ્છા, તમારા ગામની મુખ્ય સમસ્યાઓ કઈ અને ગામની સ્થિતિ કેવી છે અત્યારે? રોડ, રસ્તા અને ગટર. ગામની અંદર કોઈ જાતનો વિકાસ નહીં. અમારે જિલ્લા પંચાયતના સદસ્ય 5 વર્ષ ટર્મ પૂરી કરી, ગામમાં સભા લેવા આવ્યા હતા. 39 લાખ રૂપિયા એણે આપેલા છે ગામની અંદર, પણ ગામની અંદર 1 રૂપિયાનું કામ નથી થયું. થળ ઉપર નથી થયું, રેકર્ડ ઉપર થયું છે. તો તમે આવનારા જે લોકો આવે, જે કોઈ ચૂંટાઈને આવશે, એને લઈને તમે શું આશા રાખો છો? એને માટે અમે બસ ગામના વિકાસ માટેના કામ લાવો, એની સાથે અમે જઈએ. તો જે હતા અને હવે પરિવર્તન આવશે ખરી તમારા ગામમાં? 100% પરિવર્તન. અચ્છા, તમે શું કહેશો, શું આવશે ગામમાં પરિવર્તન કે જે છે એ બરોબર છે? નહીં, પરિવર્તન 100% જ જોઈએ. અચ્છા, તમારા ગામની મુખ્ય સમસ્યાઓ કઈ કઈ ખાસ કરીને? રોડ, રસ્તા, બસ ગટર, તમામ સુવિધાઓ ગામની, સામાજિક બધી સંસ્થાઓ. અચ્છા, તમારા ગામની સ્થિતિ છેલ્લા કેટલા વર્ષોથી તમે આ સ્થિતિમાં જુઓ છો? ગામને કાંઈ બદલાણું હોય એવું ગામ કે એવું કેટલું લાગે તમને? લગભગ ભાજપ આજ 30 વર્ષ થયા તો સત્તા ઉપર છે, તેદુનું કોઈ છે જ નહીં કાંઈ ગામમાં. વિકાસ નામે કાંઈ નહીં, ઝીરો. અચ્છા, તો સરકાર જે ગ્રાન્ટો આપે છે એ તો બતાવે છે ઓન પેપર કે અમે લોકો આટલા કામ કર્યા, બસ ઓન પેપર ઉપર કરવાના, થળ ઉપર કાંઈ નહીં. આ મોણિયમ જોઈ લો, 39 લાખ રૂપિયાની ગ્રાન્ટ આવી 5 વર્ષમાં, રૂપિયાનું કામ ગામમાં નથી. પેપર ઉપર બતાવી દેવાનું કે અમે એટલી આપી, બાકી કોઈ આપવાનું નથી. થળ ઉપર કરવાનું નથી, ખીચું ભરાય તો અહીં કરે ને. અચ્છા, આ બાજુ કેટલાક લોકો છે કે જે આપણે સરસાઈની સ્થિતિ વિશે કહેશે. અચ્છા, સરસાઈમાં શું ઘટે છે અને સરસાઈમાં ગામ કેવું લાગે છે તમને? સરસાઈમાં હાલ જે રોડ રસ્તાની બહુ જ સમસ્યા છે, જે પ્રાથમિક સુવિધાઓ હોય એમાં બહુ અછત જોવા મળે છે. અને જે ભાઈએ જે વાત કરી એ રીતના ઓન પેપર પૈસા અને ગ્રાન્ટો દેખાય છે, હકીકતે ક્યાંય પૈસા અને ગ્રાન્ટો દેખાતી નથી. અચ્છા, છેલ્લા 5 વર્ષમાં કેટલું બદલાણું? મને ન ખબર પડે. તમારું ગામ કેટલું બદલાણું ખબર ના પડે? જગ્યાએ નથી બદલાય, દોરાવાય નથી બદલાય. હા, બસ એ તો કયો કે તમારું ગામ કેટલું બદલાણું. તમારા ગામની અંદર બીજું કાંઈ તમને એવું લાગે છે કે 5 વર્ષમાં કાંઈ ફેરફાર થાય છે અહીંયા? કાંઈ નથી થયો 5 વર્ષ. હા, તો બોલો કોઈ વસ્તુ ફેરફાર નથી થયો છે, એમને છે હરખા રોડે રસ્તા ક્યાંય થયું નથી. જો ખાડા બુરાણા નથી, હજી 5 વર્ષ થયા તો. અચ્છા, તમારા ગામમાં જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે એ લોકો આવતા હોય, સભા કરતા હોય, ત્યારે કોઈ જનતા એવું બોલતી હોય? મોટી વાતો કરીને બધા વ્યા જાય, કોઈ અહીં પૂછતું નથી. સભા થઈ ગઈ એટલે હવાની રીતે વ્યા જાય, પૂરું થઈ જાય. અચ્છા, ભજીયા પાર્ટી ને પાઉંભાજી પાર્ટી ને એવી પાર્ટી થતી હોય છે, અને એ પાર્ટીઓમાં લોકો તો જતા હોય છે. આમ આદમી પાર્ટી જમાડે, કોંગ્રેસ જમાડે કે ભાજપ જમાડે, જમવા બધા જતા હોય છે. તમે ક્યારે એવી માંગ કરી છે કે ખાલી જમવાનું નહીં, અમને તમારી સુવિધા પણ જોઈએ છીએ? જાહેર સભામાં કહીએ છીએ અને ઘણી જગ્યાએ કહીએ જ છે. અને મત માંગવા આવે ત્યારે મોટા ફાકા ફોજદારી ડાયરીઓ એવું બધું બનાવે છે. હકીકતે જીતા પછી કાંઈ કોઈ ધ્યાન દેતું નથી અને કોઈ પૂછવાય અને કંઈ જાણવાય આવતું નથી. તો તમે ઈચ્છો છો કે તમારા ગામમાં પરિવર્તન આવે? 100% પરિવર્તનની ઈચ્છા તો બેન કોને ન હોય? પરિવર્તન આવવું જોઈએ. હા, 100%. શું કહો છો? 100% બેન. તો આ આદિ સરસઈની જનતા કે જે કહી રહી છે કે અહીંયા પરિવર્તનની જરૂર છે, કારણ કે આ મોણિયા ગામ સરસઈ જિલ્લા પંચાયત હેઠળ આવતું આ ગામ છે, પરંતુ અહીંયા જે કાંઈ છેલ્લા 5 વર્ષો છે કે 15 વર્ષો છે, ગામમાં કશું જ બદલાયું નથી એવું લોકોનું કહેવું છે. અને આપણે જે સ્થિતિ જોઈએ છીએ એ પણ કહી શકાય કે ગામની અંદર રસ્તા, ગટર જેવી કોઈ સુવિધાઓ છે એ પૂરતા પ્રમાણમાં નથી. શાસકો જે કોઈ જીતે પણ જનતાની જે આવાજ છે, જનતાની જે સમસ્યાઓ છે એને હલ કરે એ પણ એટલું જ જરૂરી છે. ભાર્ગવી જોશી, ગુજરાત તક, જુનાગઢ.